મિત્રો છોકરા જમવા જાય. છોકરા છે ને સોમવાર છે એટલે ભણવા જાય છે. તો અર્પણ નહીં જવા મળ્યા બધા. સોમવાર છે ને એટલે શ્રાવણીઓ સોમવાર છે એટલે બધાને આજે સવારે સ્કૂલ છે સવારની. તો બધા ગયા. તો મહાદેવ આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે બ્લોગ ચાલુ કરીને પહાડા હાથે ખાઈ લીધું છે. ખવાઈ ગયો છે. ખાઈને ઊભા થઈ ગયા. અર્પલને જવાનું તો સવારે ભણવા, કેમ કે શ્રાવણીઓ સોમવાર હોય એટલે સવારે હોય મનીષા. એ બધા જો લોકો ગયા આગળ બધા. ને આપણે ઉપરથી શૂટિંગ લઈને સવારમાં વહેલા વરસાદ આવી ગયો તો ઝાપટું રોડ પીનો છે. તો હાલો આપણે નાવાનું બાકી નહીં. હાલો મિત્રો, આપણે જમવા બેસી ગયા છીએ ને એમાં ડુંગળી, ભીંડાનું શાક ને રોટલી ને આથણું. આમાં કોણ છે એ કહેજો. આમાં કોઈક છે, કોણ છે? હાલો મોઢું બતાવો તો વડીલો, કોણ છે? કોણ છે? હરખું બતાવો મોઢું. લે કેમ હું છું? અરે ટાઢો પડી ગયો. પાછો ટાઢો થઈ ગયો. હાલો જો અહીંયા હવે ટાઢો થઈ ગયા. ટાઈટ હોય છે અને લ્યો ટાઈટ હોય છે. અને આપણે બે ગયા ખાવા. અને આજે છે શ્રાવણીય સોમવાર. શ્રાવણીય એટલે સાંજે અમારે છે દીપમાળા છે ને ધૂન છે. ધૂન રાખેલી છે અમારે અહીંયા ભોળાનાથના મંદિરે. તો અમારો વિડીયો જોજો એટલે એમાં ધૂન બૂનનું બધું આવી જશે. તો હાલો આપણે જમી લઈએ. જો આમાં ખમા હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ઘરે. ને તમે જે ખોખા સામું જોવો છો એમાં શું છે એ તમને આમ ખ્યાલ તો આવી ગયો હશે. તોય આપણે થોડું ઘણું બતાવવું જોઈએ હવે. બરોબર ને હરપા? હે ક્યાં ગયો તો કાણી બોલો. તો આપણે હવે આને અનબોક્સિંગ થાય. આનું કરો તો અનબોક્સિંગ થાય છે. આમાં શું છે ખોલતો? ઓહો, પીઝા ખવાઈ ગયા છે. પીઝા ને બર્ગર. બર્ગર, પીઝા ને બર્ગર હરપાલ લાવ્યો છે. અને આપણે આગળ કારખાનેથી આવી ગયા. અને એ લોકો પીઝા એકલા ખાતા હતા. એટલે મેં કીધું બતાવી દો તમને પીઝા કેવા હતા. જો સાદા પીઝા, કાંઈ આમાં મસાલા વગરના છે. બધા ખાય કે નાના છોકરા એવા છે. કઈ છે હેલો. તો હાલો મિત્રો, આપણે ખાઈ લઈએ પીઝા. ના છેડા તો જોડવા જોઈએ ને. હાલો મિત્રો, આપણે ખાઈ પીને આવી ગયા છીએ નીચેની રૂમમાં. અને આપણે જવાનું છે હવે શું છે સત્સંગ ઓલું છે કાંક ધૂન છે. ધૂનમાં જવાનું છે. તો મહાદેવના મંદિરે ધૂન રાખેલી છે. તો આપણે અહીંયા જઈએ છીએ. મારા વિડીયો તમે જોઈજો કેવોક લાગે કેવોક નહીં. તો પહેલી વાર જઈએ ધૂનમાં કેવું હોય, ત્યારે કઈ રીતની ધૂન હતી બહુ ખ્યાલ નથી. બધું લઈ ગયા સામાન બધું. અને હાલો આપણે જવાનું છે ધૂનમાં. વિડીયોમાં બનાવી રહ્યું.
આજે જીવન મુક્તેશ્વર મહાદેવના મંદિરે શેલ નદીને કાંઠે ધૂન રાખેલ છે. તો સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો ભગત બાપુની પેટી આવી ગઈ. તો સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો બધાનો શ્રી જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવે છે. તો પોતપોતાને સ્થાન ગ્રહણ કરો. જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર તરફથી આપને બાર હાર્દિક આમંત્રણ પાઠવે છે. તો જે પણ વહેલા પધારો પધારો પધારો. ઉડાડી જ નાખે ગમે ત્યારે વહી જાય.
ગયા છીએ ઘરે. ત્યારે આપણે જતા ધૂનમાં હતા એટલે ધૂન પૂરી થઈ ગઈ છે એટલે આપણે વી છીએ ઘરે. અને બસ 11:15 વાગી ગયા છે અને આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.